લુણાવાડાના ભલાડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સામાજિક મીટિંગ યોજાઈ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે તારીખ 23 જાન્યુઆરી 2026ને શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યા કલાકે લુણાવાડા તાલુકાના ભલાડા ગામે ચેહર જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના GKTS ટીમ દ્વારા એક વિશાળ સામાજિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પ્રોફેસર હર્ષભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મહીસાગર ઠાકોર સેનાના પ્રમુખ કિરીટસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી અરવિંદભાઈ બારિયા અને દલવાઈ સાવલીના સરપંચ પ્રતિનિધિ રાહુલસિંહ ચૌહાણ પણ જોડાયા હતા। કાર્યક્રમની રૂપરેખા। મીટિંગ દરમિયાન સામાજિક એકતા, શિક્ષણ અને સંગઠનને મજબૂત કરવા અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે GKTSના આગેવાનો રણજીતસિંહ ચૌહાણ, કેતનભાઈ ડોડિયાર, શહેર પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વકીલ રાકેશભાઈ ઠાકોર, અજીતભાઈ પગી, પ્રવક્તા તેમજ સોમસિંહ, શિવાભાઈ પગી, ભેમાભાઈ તલાર, ભરતભાઈ સરપંચ અને એડવોકેટ ચંદનસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ભલાડા ગામના ગ્રામજનો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો અને ઠાકોર સેનાની ગ્રામ્ય, તાલુકા તથા જિલ્લા સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। એ અલગ અલગ ધર્મના બાળકો પણ આવે છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય। ક્યારે પણ કોઈ સમાજ બીજા સમાજની કોઈ ટીકા ના કરીએ, પણ ક્યારે પણ કોઈ સમાજ કોઈ કાર્યક્રમ કરતો હોય છે ત્યારે એમના સમાજના બાળકોને લાભ મળે એની ચિંતા કરતો હોય છે। પરંતુ ઠાકોર સમાજ દ્વારા કોઈની જ્ઞાતિ જાતિ પૂછ્યા વગર તમામ ગરીબ વંચિત બાળકોને લાભ મળે